મિત્રો, આજે આપણે એક ઓબીસી પછાત વર્ગમાં જન્મેલા, ઓબીસીની વાણંદ જ્ઞાતિમાં જન્મેલા કર્પૂરી ઠાકોરનો જન્મ જયંતિ છે. એટલે એમ કહીને કે તો આજે શતાબ્દી જયંતિ છે. એટલે કે 24 જાન્યુઆરી 1924 રોજ તેમનો જન્મ થયેલો. તો આજે 2024માં એમને પૂરા 100 વર્ષ થાય છે. અને આજના દિવસે એમને મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે. અને તો એ રાષ્ટ્રપતિ ભવનની તરફથી જે એક પ્રેસ રિલીઝ જાહેર થઈ છે ને, એમાં કર્પૂરી ઠાકોરની 100મી જયંતિના ઉપલક્ષમાં તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. એ બિહારના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે કર્પૂરી ઠાકર. તો એમના જીવન વિશે આપણે જાણીએ અને એના જીવનમાંથી આપણા સમગ્ર સમાજને ખૂબ પ્રેરણા મળી શકે એમ છે. અને ખાસ કરીને જે આપણા ઓબીસી, એસસી, એસટી, જે પછાત વર્ગમાં આવતા જે આપણા લોકો છે, સામાન્ય માણસો, રાજકીય નેતાઓ, કર્મચારીઓથી માંડીને દરેક વ્યક્તિને, વિદ્યાર્થીઓ, દરેક વ્યક્તિને કર્પૂરી ઠાકોરના જીવન ઉપરથી ખૂબ જ પ્રેરણા મળી શકે એવું એમનું વ્યક્તિત્વ હતું, એમનું જીવન હતું. તો આજે એમની જન્મ જયંતિ નિમિત્તે આપણે જેમને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ ગઈ છે, એવા ભારત રત્ન કર્પૂરી ઠાકોરના જીવન વિશે આપણે જાણીએ. મિત્રો, એ તમે આપ સૌ જાણો છો કે એ વાણંદ સમાજ છે એ તો ફક્ત 2% જ છે બિહારમાં, પરંતુ એ સમગ્ર જે પછાત વર્ગો છે ને, એમાં એક મોટા નેતા તરીકે એ સાબિત થયા હતા. અને એમની જ વિચારધારા ઉપર તમે જોયું તો આ લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર, જે વર્તમાન મુખ્યમંત્રી છે બિહારના, એ જ વિચારધારાના, સમાજવાદી વિચારધારાના લોકો છે, જેને કર્પૂરી ઠાકોરના અનુયાયી પણ કહી શકાય. 24 જાન્યુઆરી 1924ના રોજ સમસ્તીપુરના ટિકરીઝિયા ગામમાં જન્મેલા કર્પૂરી ઠાકોર બિહારમાં એકવાર ઉપમુખ્યમંત્રી અને 2 વાર મુખ્યમંત્રી અને દાયકાઓ સુધી ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહ્યા હતા, એ સમાજવાદી પક્ષમાં. 1952માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર જીત્યા બાદ તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણી ક્યારે હાર્યા ન હતા. તેમના મુખ્યમંત્રી તરીકેના 2 વખતના અને કુલ 18 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે જે પ્રકારની છાપ બિહારના સમાજ ઉપર છોડી છે, તેવું બીજું ઉદાહરણ કોઈ જોવા નથી મળતું. ખાસ વાત એ પણ છે કે તેઓ બિહારના પહેલા બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. મિત્રો, પછાત વર્ગના લોકો જયારે મુખ્યમંત્રી બને ને, ત્યારે એને 5 વર્ષે કોઈ એને સત્તા ઉપર ટકી ન રહેવા દે. જે સવર્ણ ધારાસભ્યો અથવા તો સવર્ણ વ્યવસ્થા, એ યન કેન પ્રકારે કોઈ પણ રીતે એમને એ સત્તામાંથી દૂર કરવા માટે એક કાવતરા કરતા હોય. એનું ઉદાહરણ છે કે ભાઈ તમે જો ને તો 2 વખત મુખ્યમંત્રી રહ્યા, પણ એનો કુલ સમય કેટલો હતો એમ કે એ 18 વર્ષનો જ હતો. અને એ સમયમાં એને સામાજિક પરિવર્તનની શરૂઆત કરી હતી. 1967માં પહેલી વાર ઉપમુખ્યમંત્રી બન્યા ને, તેમણે અંગ્રેજી શિક્ષણની જે એમ કે ભાઈ એસએસસી સુધીમાં અંગ્રેજી ફરજિયાત હતું, નહીં તો કોઈ આગળ પાસ ન થઈ શકે. તો આ એને એ અનિવાર્ય એમ કે એ ખતમ કરી. અંગ્રેજી પાસ ન કરે તો વિદ્યાર્થી આગળ તો ભણી શકે. કેમ કે આપણા ગરીબ અને પછાત વર્ગના લોકો, એસસી, એસટી, ઓબીસી ના લોકો, એ માંડ સ્કૂલમાં પહોંચ્યા હોય, અને સવર્ણોના છોકરાઓ તો માનો કે પહેલેથી આગળ હોય, તો એ અંગ્રેજીમાં આગળ હોય, અને આપણા છોકરાઓને એવું શિક્ષણ ન મળ્યું હોય સામાન્ય ભલામાંથી, તો એ હંમેશા પાછળ રહી જતા. એટલે એ મુશ્કેલી પછાત સમાજની કર્પૂરી ઠાકોરને ખબર હતી, કેમ કે એ પછાત વર્ગમાં જન્મ્યા હતા. એટલે આ એનું જે પગલું હતું ને, એની ખૂબ ટીકા થઈ. પણ એનાથી હકીકત એવી બની કે જે શિક્ષણ છે ને, એ સામાન્ય માણસો સુધી પહોંચ્યું. તો એ સમયગાળામાં અંગ્રેજીમાં નાપાસ થયેલા મેટ્રિક પાસ લોકોની મજાક કર્પૂરી ડિવિઝનથી પાસ થયા છે એમ કહીને ઉડાવવામાં આવતી. વિચાર કરજો, આપણા લોકો ને આ લોકો એની હાંસી ઉડાવવા માટે આવા બધા કાવતરા, એમ કે અંગ્રેજી નાપાસ થયો છતાં મેટ્રિક પાસ થઈ જાય, તો
એ કોર્પોરેટ ડિવિઝન વાળા છે એમ કરીને એની હાંસી મજાક ઉડાવતા. તે દરમિયાન એમને શિક્ષણ મંત્રીનો પદ મળ્યું અને એમના પ્રયત્નોને કારણે જ મિશનરી સ્કૂલોએ હિન્દીમાં ભણાવવાનું શરૂ કર્યું. આર્થિક રીતે ગરીબ બાળકોની ફી માફ કરવાનું કામ પણ તેમણે જ કર્યું હતું. તેઓ દેશના પહેલા મુખ્યમંત્રી હતા જેમણે પોતાના રાજ્યમાં મેટ્રિક સુધી શિક્ષણ આપવાની જાહેરાત કરી હતી. તેમણે રાજ્યમાં ઉર્દુને બીજી રાજકીય ભાષાનો દરજ્જો આપવાનું કામ કર્યું હતું. 1971માં જ્યારે મુખ્યમંત્રી બન્યા બાદ એમણે ખેડૂતોને મોટી રાહત આપતા તેમણે બિન લાભકારી જમીન ઉપર મહેસૂલ વેરો બંધ કર્યો હતો. કે ભાઈ જેમાં કોઈ પાક ઉગતો જ ન એવી જમીન ઉપર મહેસૂલ વેરો બંધ કરી દીધો. બિહારના ત્યારના મુખ્યમંત્રી સચિવાલયની ઇમારતની લિફ્ટ ચોથા વર્ગના કર્મચારીઓ માટે ઉપલબ્ધ ન એટલે કે ચોથા વર્ગના કર્મચારી એમને તો દાદરા ચડીને જવાનું. તો એવો કર્પૂરી ઠાકોર મુખ્યમંત્રી બન્યા ને એટલે એમને એ નક્કી કર્યું ભાઈ બધાને લિફ્ટનો ઉપયોગ કરીએ. એટલે કે ચોથા વર્ગના કર્મચારીઓ છે ને એ પણ લિફ્ટનો ઉપયોગ કરી શકે. આ આપણે એમ ભાઈ નાનો મામૂલી નિર્ણય છે પણ એ ખરેખર એ સમજતા હતા કે ભાઈ પટ્ટાવાળો પણ માણસ છે ને, ક્લાસ 1 અધિકારી માણસ છે તો પટ્ટાવાળો શું માણસ નથી? એમને દાદરા ચડીને જવાનું પેલાના લિફ્ટમાં એ તો અસમાનતા છે ને. તો એ એમણે દૂર કરેલી. એમના વિચારો બતાવે છે કે એ શું કરી શકતા. એક બિહારના પૂર્વ એમએલસી પ્રેમકુમાર કહે છે કે એ સમયમાં સમાજમાં તેમને જ્યાં આંતરજ્ઞાતિ લગ્નની જાણ થતી ને ત્યાં તેઓ પહોંચી જતા. એનો મતલબ શું કે ભાઈ આંતરજ્ઞાતિ લગ્નને એ પ્રોત્સાહન આપતા, જાતિપાતિમાં એ વિશ્વાસ ન કરતા. તો બ્રાહ્મણવાદી વ્યવસ્થાએ આપણને પછાત વર્ગના બનાવ્યા છે કે શૂદ્ર વર્ણના બનાવ્યા છે. આપણે ક્યારેય પછાત વર્ગના કે શૂદ્ર વર્ણના હતા જ નહીં. આપણો ઇતિહાસ બનાવે છે કે બુદ્ધ અને બાબા સમ્રાટ અશોકના સમયમાં વર્ણ વ્યવસ્થા નહોતી, જાતિ વ્યવસ્થા નહોતી અને આપણે ક્યારેય શૂદ્ર હતા જ નહીં. આ તો છેલ્લા 1000 વર્ષમાં જે બ્રાહ્મણ ધર્મ હિન્દુ ધર્મ આવ્યો ત્યારે પછી આપણને એ શૂદ્રો એ લોકોએ બનાવ્યા. આપણે શૂદ્રો પહેલાય નહોતા, આજે નથી અને ભવિષ્યમાં શૂદ્ર વર્ણમાં આપણે છીએ જ નહીં. તો હિન્દુ આપણે માનીએ આપણે પોતાની જાતને તો આપણે શૂદ્ર, નહીંતર આપણે શૂદ્ર છીએ જ નહીં. એ આપણો ઇતિહાસ બતાવે છે. તો એ આંતરજ્ઞાતિ જાતિ વિચાર કરજો કે એ સમયમાં લોકોને તો બીજી જાતિમાં લગ્ન કર્યા તો કેવું આમ અત્યારે પણ જે લોકોને મુશ્કેલી પડે તો એ સમયમાં એમનું એ પ્રોત્સાહન આપવામાં એ ત્યાં જતા. એટલે તમે જોવો ને તો બિહારમાં જે કાયમ દબાયેલા અને પછાત વર્ગના લોકોને સત્તામાં ભાગીદારી જે મળી છે ને વર્ષોથી, એનો પાયો કર્પૂરી ઠાકોરે નાખ્યો હતો. 1977માં એ મુખ્યમંત્રી બન્યા બાદ એનો મુંગેરીલાલ કમિશન લાગુ કરીને એની રાજ્યની નોકરીઓમાં અનામત લાગુ કર્યું, જેના કારણે તેઓ સવર્ણોના કાયમી દુશ્મન બની ગયા. વિચાર કરજો, આપણા લોકોને નોકરી મળતી જ નહોતી, આપતા જ નહોતા કોઈ. એટલે ફરજિયાત એમ કે અનામત મળે તો શું ફરજિયાત એટલી તો આપવી પડે. તો સવર્ણોને એક વાત ગમતી નહોતી એટલે એમ કહેવાય કે ભાઈ એ સવર્ણોના નજરમાં કાયમ દુશ્મન જેવા લાગતા હતા. પરંતુ તેઓ સમાજના દબાયેલા અને કચડાયેલા વર્ગો માટે સતત કામ કરતા રહ્યા હતા. મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યના તમામ વિભાગોમાં હિન્દીમાં કામ કરવું ફરજિયાત બનાવ્યું. એટલું જ નહીં, રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સમાન પગાર પંચ લાગુ કરનાર તેઓ પ્રથમ હતા. યુવાનોને રોજગારી આપવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા એટલી બધી હતી કે એક કેમ્પનું આયોજન કરીને તેમણે એક સાથે 9000થી વધુ એન્જિનિયરો અને ડોક્ટરોને નોકરી આપી હતી. તો એમને એ રાજ્યમાં આજ દિન સુધી આટલા મોટા એન્જિનિયરો અને ડોક્ટરોને કોઈ પણ નોકરી આપી શક્યું નથી એક સાથે. એટલે રાજનીતિમાં ગરીબોનો અવાજ બુલંદ કરવાનો પ્રયાસોમાં રાત દિવસ તેઓ રોકાયેલા કર્પૂરી ઠાકોરને સાહિત્ય, કલા અને સંસ્કૃતિમાં ઘણો રસ હતો. આ ઘટના 1980-81ની હોઈ શકે કે પોતે પટણામાં એક સાંસદની એ હિસ્ટ્રી ઓફ ધર્મશાસ્ત્ર નામનું એક પુસ્તક એને ખરીદતા જોયા હતા. જે 6 ખંડના પુસ્તકની કિંમત 3500 રૂપિયા હતી. તેઓ હંમેશા અભ્યાસ માટે સમય કાઢી લેતા હતા. જો ને તો ભારત સરકારે કર્પૂરી ઠાકોરના માનમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડેલી, એ તમે જોઈ શકો છો. અને એનું જીવન છે ને એ સાદગી અને ઈમાનદારી ભર્યું હતું. એ 2 વખત મુખ્યમંત્રી બન્યા હતા, પણ એને જે વસિયતમાં પાછળ વારસામાં કાંઈ નહોતું છોડ્યું. રાજકારણમાં આટલો બધો લાંબો સમય વિતાવ્યા બાદ તેમનું જ્યારે અવસાન થયું ને
ત્યારે પોતાના પરિવારને વારસામાં આપવા માટે એક મકાન પણ એમના નામે ન હતું. વિચાર કરજો, પટણામાં જેનું પૈતૃક ગામ હતું ને, ગામના મકાનમાં તેઓ 1 ઇંચથી વધારે જમીન જોડી શક્યા ન હતા. જ્યારે કરોડો રૂપિયાના ગોટાળાઓમાં રદદરોજ નેતાઓના નામ ઉછળી રહ્યા હોય, ત્યારે કર્પૂરી ઠાકોર જેવા નેતાઓ પણ થયા છે જેઓ આવું જીવન પણ જીવતા હતા. એવો આપણે વિશ્વાસ જ ન આવે કે ભાઈ 2 વખત મુખ્યમંત્રી આટલા સમય રાજકારણમાં રહ્યા હોય છતાં તમે જુઓ તો એની સામે તમે આજના બધા જે રાજકારણીઓ તમે જુઓ તો સામાન્ય તાલુકા જિલ્લાથી સદસ્યોથી કોર્પોરેટરથી તમે જુઓ તો એ પણ રાજકારણમાં આવે તો જાણે રૂપિયા બનાવવામાં ઈમાનદારી અને નૈતિકતા ક્યાંય જોવા જ નથી મળતી મોટા ભાગે. તો એ કર્પૂરી ઠાકોર છે એ આપણા પછાતના લોકોને, ઓબીસી, એસસી, એસટીના જે મિત્રો છે એમના માટે તો એ પ્રેરણારૂપ છે કે ભાઈ જીવન કેવું હોવું જોઈએ. એ આપણી નજર સામે એમનું જીવન છે. એક ઘટના એવી છે કે જયારે મુખ્યમંત્રી હતા ને ત્યારે કે એના ગામના કેટલાક શક્તિશાળી સામંતોએ એના પિતાને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. કેમ કે આ વાણંદ જાતિના કે પછાત વર્ગના હોય એટલે જે દબંગ લોકો હોય એ અપમાન તો કરે ને. એટલે ભાઈ મુખ્યમંત્રી હતા એટલે સ્વાભાવિક છે કે ભાઈ તંત્ર કામ લાગે એટલે જિલ્લા મેજિસ્ટ્રેટ એના ગામમાં પગલા લેવા પહોંચી ગયા. પરંતુ કર્પૂરી ઠાકોરે એને કીધું, એ પગલા લેતા અટકાવ્યા હતા કે ભાઈ આ તો મારા પિતાજી છે એટલે તમે પગલા લ્યો છો. ખરેખર દરેક ગામમાં દલિત અને પછાત સમાજનું અપમાન થઈ રહ્યું છે. આપણે એ વ્યવસ્થા લાગુ કરવી છે કે જે ક્યાંય અપમાન ન થાય, કે કોઈની સાથે ભેદભાવ ન થાય. બાકીની તો તમે જુઓ ને તો મોટા ભાગે શું થતું હોય કે ભાઈ કોઈ નેતા કે મુખ્યમંત્રી કે એના કોઈ સગા કે પુત્રો કે એમની સાથે કઈ અણછાતું વર્તન થાય તો પોલીસ પગલા લે. બાકી તો આપણે આજની તારીખે આઝાદીના 75 વર્ષ પછી પણ, બંધારણ લાગુ થયાને 73 વર્ષ પછી પણ તમે જુઓ ને તો આપણા ઓબીસીના, એસસીના, એસટીના ભાઈઓ બહેનો સાથે કેટલો અન્યાય અને કેટલો અત્યાચાર થાય છે. જ્યારે કર્પૂરી ઠાકોર નાયબ મુખ્યપ્રધાન અથવા તો મુખ્યપ્રધાન બન્યા ને ત્યારે તેઓ એના પુત્ર રામનાથ છે ને એમને પત્ર લખવાનું ભૂલતા નહીં. અને એ પત્રમાં શું એ કહેતા, માત્ર 3 બાબતો એનાથી લખતા કે ભાઈ તારે કોઈ પ્રભાવિત નહીં થવાનું, કોઈ લોભ લાલચ આપે એમ કે ભાઈ મુખ્યમંત્રીનો છોકરો છો તો તું આમ કરે, તને આવું આપું તો તું મારું કામ થઈ જશે, આમ તેમ. તો એને છોકરાને કહેતા કે તું કોઈની લોભ કે લાલચમાં આવતો નહીં. અને એના જીવનમાં એમણે એમના દીકરાને પોતાની લાગણીનો ઉપયોગ કરી અને ક્યાંય આગળ વધારવાનું કામ નથી કર્યું. તો આવા હતા કર્પૂરી ઠાકોર. તમે જુઓ ને તો અત્યારે તો એનો માતા એમ કે પિતા રાજકારણી હોય તો એ જીવતા જ એના દીકરાને ગોઠવી દીધો હોય ક્યાંક. અને એનો દીકરો છે એ પાવરમાં ફરતો હોય છે. તમે સામાન્ય ધારાસભ્યના છોકરાઓ તમે જુઓ ને તો એ પાવર કેટલો બધો હોય છે. તો આ કર્પૂરી ઠાકોરના એમ જીવન ઉપરથી એ પણ આપણને પ્રેરણા મળે ને. એના જીવન સાદાઈથી જીવતા હતા. એક વખત એને કોટ માગવો પડ્યો તો, વિચાર કર્યો પહેરવા માટે. રામનાથ એના પિતાની વાત, રામનાથજી અત્યારે તો એ સંસદ છે, સંસદ સભ્ય, પણ એને વાત કરી કે જનનાયક 1952માં ધારાસભ્ય બની ગયા હતા અને એક પ્રતિનિધિ મંડળમાં જવા માટે એમને ઓસ્ટ્રેલિયા જવાનું હતું. હવે એમની પાસે પહેરવાનો કોટ ન હતો એટલે એક મિત્ર પાસેથી તેમનો કોટ માંગવો પડ્યો હતો. ત્યાંથી એ યુગોસ્લાવિયા ગયા તો માર્શલ ટીટો જે ત્યાંના પ્રમુખ છે એના એ ધ્યાનમાં આવ્યું કે આ જે કર્પૂરી ઠાકોર છે એનો કોટ તો ફાટેલો છે. એટલે એ માર્શલ ટીટોએ એમનો કોટ એમને ભેટમાં આપ્યો હતો. પ્રેમકુમાર મણી આગળ જણાવે છે કે કર્પૂરી હકીકતમાં સમાજવાદી રાજકારણના મોટા નેતા રહ્યા છે અને એમના નામે હાર પહેરનારો અને તેમની સાદગી અને ઈમાનદારીના રસ્તા ઉપર લગભગ ચાલવાનું સાહસ બહુ અઘરું છે. આજના નેતાઓ પાસે તમે આશા રાખો કે કર્પૂરી ઠાકોર જેવી સાદાઈથી જીવન જીવે. એટલા માટે એ કર્પૂરી ઠાકોરને આપણે યાદ કરીએ છીએ. બિહારના રાજકારણમાં એના ઉપર ઘણો આક્ષેપ થાય કે ભાઈ દબાણની રાજનીતિ કરે, પક્ષ બદલવાની વાત કરે, એ બધું કરીએ, છળ કપટનો નિષ્ણાત હતા, પણ જાતિગત સમીકરણો ધ્યાનમાં લેતા. તો વર્ષોથી સવર્ણોનું શાસન હોય અને આપણા લોકોને માનો કે મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી બન્યા હોય તો લાંબો સમય ટકવા ન દે.
તો રાજકારણમાં રણનીતિ તો બનાવવી પડે ને, કે આપણું શાસન લ્યો, આપણી પાસે સત્તા રહે. એના માટે આપણે આપણા લોકો નેતાઓ પાર્ટીમાં ગુલામી ન કરે, અથવા તો બ્રાહ્મણ વાણિયાના જે પક્ષો છે એમાં ગુલામી થોડા કરવી જોઈએ. એ રણનીતિ મુજબ એ છળ કપટ રાજકારણ રમતા તો આવડવું જોઈએ ને, તો જ આપણા લોકોના હાથમાં સત્તા આવે. અને જાતિગત સમીકરણ ઉપર ધ્યાનમાં એ રાખીને ઉમેદવારો મૂકતા. આજે માનો કે ઓબીસી, એસસી, એસટી એની વસ્તી અને મત 85% છે. બિહારમાં તો તમે આપને સૌને ખબર છે કે જાતિ આધારિત સર્વે થઈ ગયો, તો 85% જેવા છે ઓબીસી, એસસી, એસટી. તો 85% સમાજ હોય અને છતાં એ રાજકારણમાં એનું કોઈ મહત્વ ન હોય, તો એનો મતલબ છે કે આપણા લોકોને તો એ ફક્ત મત દેવા માટે જ ઉપયોગ કરે છે, ફક્ત ઉપયોગ જ થાય છે. પણ એ કર્પૂરી ઠાકોરને એ સમય ખબર હતી કે જેમની વસ્તી વધારે છે એમને તો ભાગીદારી મળવી જ જોઈએ. એટલે એ આવી ગરીબ પછાત વાણંદ જ્ઞાતિમાં જન્મ્યા હતા, પણ એ સમગ્ર પછાત સમાજના નેતા થઈ ગયા હતા. એમના વિચારોથી તેઓ કોંગ્રેસ પાર્ટીની રાજકીય રણનીતિ અને સમાજવાદી છાવણીના નેતાઓની મહત્વાકાંક્ષાઓને પણ સમજતા હતા. તેમણે સરકાર બનાવવા માટે આમ કે ભાઈ એ એનો અભિગમ હતો ને એ લચીલો હતો, એટલે કોઈ પણની સાથે ગઠબંધન કરી શકે જો સત્તા માટેથી, એ રણનીતિ હોવી જોઈએ. અને એમ ન થાય, એમ આપણી ઈચ્છા મુજબ સરકાર ન બને તો એ ગઠબંધન પણ તોડી નાખતા હતા, અથવા તો એ પ્રમાણે આપણું કામ ન થાય, એ નિર્ણય ન લે સરકાર, તો એ ગઠબંધન તોડીને સરકારને તોડી દેતા હતા. આવા એ રાજકારણમાં કેમ રાજકારણ રમવું, કેમ આપણા લોકોના હાથમાં સત્તા આપવી, એ વિશે એનું પણ સારું જ્ઞાન હતું. અત્યારે તો તમે જુઓ તો આપણા ધારાસભ્યો કે આપણા સંસદ સભ્યો પછાત વર્ગના આપણા ઓબીસી, એસસી, એસટીની વિરુદ્ધમાં જ નિર્ણયો લે, છતાં એક શબ્દ પણ બોલતા નથી અને એ રાજકીય ગુલામી કરતા જોવા મળે છે. ત્યારે એ કર્પૂરી ઠાકોર એવું વિચારતા અથવા કામ કરીને દેખાડતા કે આપણા સમાજને જો એનું અહિત થતું હોય, એનું નુકસાન થતું હોય, તો એ ગઠબંધન પણ તોડી નાખતા, એની સામે બોલતા પણ ખરા અને નિર્ણય પણ લેતા. એટલે આવા બોર્ડ નિર્ણયો લેવા માટે પ્રખ્યાત હતા. એટલે આ જ કારણસર તેમના રાજકીય નિર્ણયો વિશે તેમના મિત્રો અને દુશ્મનો બંને અનિશ્ચિત રહ્યા. મતલબ કે સમાજવાદી પાર્ટીમાં તે સવર્ણો ઘણા હોય અને વિરોધમાં તો સવર્ણો જ હોય, તો એ લોકો પણ કર્પૂરી ઠાકોર શું નિર્ણય લેશે ને એના વિશે એ અનુમાન ન કરી શકતા. કેમ કે કર્પૂરી ઠાકોર હંમેશા સમાજનું હિત જોતા, પછાત સમાજનું હિત જોતા. અને આ કર્પૂરી ઠાકોર જે મહાન આપણા જનનાયક છે, એમનું 17 ફેબ્રુઆરી 1988 ના રોજ 64 વર્ષની વયે હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું. તો આ આપણે કર્પૂરી ઠાકોરના જીવન વિશે આપણે થોડુંક જાણ્યું. મિત્રો, આપણી વચ્ચે કોળી સમાજના, ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારિયા પણ જોડાણા છે. આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ. તો આ છે ને, આજે રાષ્ટ્રપતિએ એમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે એની જે પ્રેસ નોટમાં. તો અત્યાર સુધી આપણે એમ થાય કે ભાઈ ભારત રત્ન મોટા ભાગે અત્યાર સુધીમાં કોને કોને મળ્યા છે, તો તમે જોયું તો મોટા ભાગે 15% જે સવર્ણો છે ને એ લોકોને જ મળ્યા છે, ખાસ કરીને બ્રાહ્મણ વાણિયાને વધારે. આપણા 85% વસ્તીવાળા ઓબીસી, એસસી, એસટી ને તો રેડા ખીડા તમે જોયું તો આ નામ છે. 2019 થી આપણે પાછળ જઈએ ને તો આ ભૂપેન હજારિકા, નાનાજી દેશમુખ, મદન મોહન માલવિયા, અટલ બિહારી વાજપેયી, સચિન તેંડુલકર, CN રાવ, પંડિત ભીમસેન જોશી, લતા દીનનાથન મંગેશકર, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, એ માનો કે લઘુમતીના. બાકી તમે જોયું તો મોટા ભાગના બધા બ્રાહ્મણો અથવા તો સવર્ણો. આ પ્રોફેસર અમર્ત્ય સેન, ગોપીનાથ બરદોલોઈ, જયપ્રકાશ નારાયણ, પંડિત રવિશંકર, ચિદમ્બરમ સુબ્રમણ્યમ, મદુરાય સન્મુખા દેવ શુભલક્ષ્મી, ડોક્ટર અબ્દુલ કલામ કહેવાય ને એમને, અરુણા આસિફ અલી, ગુલજારીલાલ નંદા, રતનજી ટાટા, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, સત્યજીત રે, રાજીવ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર નેલ્સન મંડેલા, એ આપ સૌ જાણો કે સાઉથ આફ્રિકામાં એ ક્રાંતિકારી એક નેતા ચીનમાં હતા, ડોક્ટર નેલ્સન મંડેલા, મધુરન ગોપાલન રામચંદ્રન, ખાન અબ્દુલ ગફાર ખાન,
આચાર્ય વિનોબા ભાવે, મધર ટેરેસા, કુમાર સ્વામી કામરાજ, વરાહગીરી વેંકટગીરી, ઇન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, ડોક્ટર પાંડુરંગ વામન કાણે, ડોક્ટર ઝાકીર હુસેન, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર બિધાનચંદ્ર રોય, પુરુષોત્તમદાસ ટંડન, ડોક્ટર ધોંડે કેશવ કરવે, પંડિત ગોવિંદ વલ્લભ પંત, ડોક્ટર ભગવાન દાસ, જવાહરલાલ નહેરુ, મોક્ષ ગુંડમ વિવેશરાય, ચક્રવર્તી રાજગોપાલાચારી, ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામન. 1954 થી એ શરૂ થયું. તમે જોવો ને તો એ મોટા ભાગના તમને બ્રાહ્મણો જોવા મળશે, જેની 3% વસ્તી તમે જોવો ને તો એ જ એમના ભારત રત્નમાં એ જ જોવા મળશે. આપણા લોકો તો શાસન હંમેશા કાં કોંગ્રેસનું હોય કે ભાજપનું હોય. આપણા લોકો તો હાથમાં એસસી એસટી ઓબીસીના હાથમાં તો દેશની જે લગામ હોય એ હોતી નથી. હોય તો ક્યાંક સામાન્ય રીતે સમાજ કલ્યાણ મંત્રી કે એની પાસે જે કેમ કે ડિસિઝન પાવર તો એની પાસે હોતો નથી. તો આવા આપણા લોકો મને બીજા માન્ય કાશીરામ સાહેબ છે, જ્યોતિરાવ ફૂલે છે, સાવિત્રીબાઈ ફૂલે છે, પેરિયાર રામસ્વામી છે. આ બધા તમે જોવો ને તો ભારત રત્ન આપવાને લાયક છે. બીજા ઘણામાં નામ ઉમેરી શકાય. આમાં તો આપણે જે નામ જોયા એના કરતા તો આ લોકોનું કામ કેટલું મહાન છે. તો એ આપણા મહામાનવ ઘણા બધા છે કે જે ભારત રત્ન લાયક છે, પરંતુ એને આજ સુધી નથી મળ્યા. અને સામાન્ય આ લોકોના બ્રાહ્મણ વાણિયાના કારણે એ લોકોને મળે છે. તો આપણા લોકો સતત ભીખ માંગતા હોય કે બ્રાહ્મણ વાણિયાની જે પાર્ટી હોય એની સરકાર બને તો એની પાસે એમ કે ભાઈ અમારા નેતાઓને આપો, આ મહામાનવને આપો. તો ખરેખર તો 85% સમાજ છે એમણે ભીખ માંગે તો શરમ આવવી જોઈએ ને. ખુદ શાસક બનીએ તો ભારત રત્નનો એવોર્ડ અથવા તો એ બિરુદ જેને આપણે આપવું એ આપી શકશું ને. તો આપણે તો એમ કરવું નથી. સત્તાનું સુખ સવર્ણોને સોંપી દઈ અને પછી એમની પાસે ભીખ માંગીએ તો કેવી રીતે શક્ય બને? આઝાદી પહેલા તો આપણા બાપ દાદા પાસે એ તક નહોતી, તો એ ગુલામી કરવી એનું મજબૂરી હતી. પણ અત્યારે તો આપણે મજબૂર નથી ને. 85% મત હોય અને છતાં જો બ્રાહ્મણ વાણિયાની પાર્ટીનું શાસન હોય તો એના માટે જવાબદાર આપણે છીએ ને. આપણે લોકો માંગીએ કે ભાઈ માનની કાશીરામ સાહેબને ભારત રત્ન આપો. એ માંગવું શા માટે પડે? વસ્તી જ આપણે શાસક બનીએ, માંગવાની જરૂર જ નહીં રહે. આપણે તો આપવા વાળા બની જશું. તો એ વિચારો છે એ આપણા જેટલા મહામાનવ થઈ ગયા, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થી જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, પેરિયાર રામાસ્વામી, માનની કાશીરામ સાહેબ, એમના જો વિચારધારા છે, વિચારધારા ભારત રત્ન આપમાંથી નહીં પણ એમ કઈ આપણો ઉદ્ધાર નહીં થાય. માનો કે કાશીરામ સાહેબને કે જ્યોતિબા ફૂલેને, પેરિયાર રામાસ્વામીને આપી દે ભારત રત્ન, તો આપણો ઉદ્ધાર થઈ જશે? ના. આપણો ઉદ્ધાર ક્યારે થશે? જો આપણે એ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ સહિત જે આપણને કહી ગયા છે એમની વિચારધારા ઉપર ચાલશું ને તો આપણો ઉદ્ધાર થશે. એમની વિચારધારા ઉપર ચાલશું એટલે ઓટોમેટિક આપણું શાસન આવશે. અને શાસન આવશે તો સત્તા આવશે તો બધી સમસ્યાઓ દૂર થઈ જશે. તો આપણે લોકો તો શું છે કે આપણું ભવિષ્ય નક્કી કરવા માટે આપણે સત્તા છે એ સવર્ણોને સોંપી દઈ અને પછી એમની પાસેથી અધિકારો, હક, અધિકાર, બંધારણની રક્ષા માટે કે આ બધા નાની બાબતમાં આપણે માગણી મૂકીએ, રેલી કાઢીએ, આવેદન આપીએ, ધરણા કરીએ. તો એ આપણી નબળાઈ કહેવાય ને. સવર્ણોને એક આંગળી આમની સામે ચિંતતા પહેલા બાકીની 4 આંગળી આપણી સામે આવે છે કે આપણે જવાબદાર છીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જે મતનો અધિકાર છે ને એ શાસક બનવા આપ્યો છે, બીજાને રાજા બનવા નથી આપ્યો. તો આપણે લોકો મોટી ભૂલ એ કરી છે કે આપણે ખુદ શાસક બનવાને બદલે આપણે બીજાને શાસક બનાવીએ છીએ. કર્પૂરી ઠાકોર થી માંડીને આપણા જે મહામાનવ થઈ ગયા એમનો સંદેશ શું હતો કે શાસક બનો તો તમે બધી સમસ્યા દૂર કરશો. કર્પૂરી ઠાકોરે તમે વિચાર કરજો, એસએસસી સુધી બધાને ફ્રી શિક્ષણ માટેનો એને એ નિર્ણય લીધો. પહેલી વખત બધાને પછાત વર્ગોને હક અને અધિકાર આપ્યો, અનામત આપી, આરક્ષણ આપી. ક્યારે? કે આપણા મુખ્યમંત્રી બન્યા તો એ હતા એટલા માટે, ઓબીસી ના હતા. તો એવી રીતે ગુજરાતની અંદર આપણે શું કરી શકીએ? ગુજરાતમાંથી તમે જુઓ ને તો સૌથી મોટો કોળી સમાજ છે. આઝાદીથી આજ સુધી એક વખત કોળી સમાજનો મુખ્યમંત્રી બન્યો છે? તો કે ના. સામાન્ય બધા બ્રાહ્મણ વાણિયાના પક્ષોમાં કોઈ મંત્રી સામાન્ય કક્ષાના બન્યા હોય, સારું કેબિનેટ મંત્રાલય પણ ભાગ્યે જ મળતું હોય ઓબીસી, એસસી, એસટી ને. તો એમાં શું આપણો ઉદ્ધાર થાય?
માનો કે બ્રાહ્મણ વાણિયાના પક્ષમાં આપણા લોકો મુખ્યમંત્રી બની જાય કે સારું હોદ્દો મળે, પણ તો એ પોતાના તો નિર્ણય લઈ નથી શકવાના. એ એની પાર્ટીના વિચારધારા મુજબ જ એ કામ કરી શકશે. તો ગુજરાતમાં પણ આપણી જાતિ આધારિત વસ્તી ગણતરી નથી થઈ, પણ જેમ બિહારમાં થઈ એમ અહીંયા ગુજરાતમાં જાતિ આધારિત સર્વે થાય અને આર્થિક સર્વે થાય તો આપણને ખબર પડે કે ભાઈ આપણી અહીંયા 85% વસ્તી હશે જ ઓબીસી એસસી એસટી ની. અમે ખાસ કરીને ઓબીસી ની તો 65% જેવી વસ્તી ગુજરાતમાં હશે જ. તો 65% વસ્તી વાળો ઓબીસી સમાજ, એના હાથમાં સત્તા નહીં. 65%માં ખાલી ગુજરાતમાં એક જ જાતિની કોળી સમાજની આમ જનરલ એવું બધા એવું માને છે કે 35 થી 40% વસ્તી છે. આવડો મોટો સમાજ તમે જોવો ને તો રાજકારણમાં એનું પ્રભુત્વ તો શૂન્ય. તો ગુજરાતની અંદર આપણા કોળી ઓબીસી એસસી એસટી ના મિત્રો ઉભા થઈને કે એમની પણ પાર્ટી એ લોકોએ બનાવી છે, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી. ધરમસિંહભાઈ ધાપા છે, કેબી બાબરિયા છે, ભરતભાઈ બામણિયા છે, આ એમના જે મુખ્ય હોદ્દેદારો છે. કોળી ધરમસિંહભાઈ ધાપા છે. એ લોકોનો એજન્ડા જ છે કે ભાઈ આપણા સત્તામાં દરેકને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી અને જેટલા આપણા હક અને અધિકાર લેવાના છે જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને જેમની જેટલી વસ્તી છે એમનો એનો ભાગ આપી દેવાનો. કોઈનું કોઈ ખાઈ નહીં જવાનું. તમે જોવો તો એસસી એસટી ના વસ્તીના પ્રમાણમાં તો આરક્ષણ મળે છે, ભાગ મળે છે, રાજકારણમાં પણ એમને પ્રતિનિધિત્વ મળે છે. પણ ઓબીસી 65% જેવી વસ્તી અને તમે જોયું તો એનું પ્રતિનિધિત્વ રાજકારણમાં નહીવત. એ ઉપરાંત તમે જો ક્લાસ 1 અધિકારી દરેક જગ્યાએ નોકરીઓમાં, સરકારી નોકરીઓમાં તમે એના મામલતદાર જો, કલેક્ટર જો કે ડીએસપી જો, એ છે કોઈ દિવસ કે જોવા મળે છે કોળીના? શા માટે? કે આપણું શાસન નથી અને વસ્તીના પ્રમાણમાં આપણને ભાગીદારી નથી મળતી. તો ઓબીસી એસસી એસટી ને એના ભાગનું મળે છે, તો ઓબીસી ને જે નથી મળતું તેના ભાગનું કોણ ખાઈ જાય છે? તો સીધી વાત છે કે એ સવર્ણો ખાઈ જાય છે, એમના ભાગે એમને મળે છે. તો આ આપણે સમજવાનું છે. અને માનની કર્પૂરી ઠાકોરના જે આજે જન્મ જયંતિ છે, એક આપણા પછાત વર્ગના હતા, તો એ આજના દિવસે ગુજરાત કોળી સમાજના પ્રમુખ ભાઈ શ્રી વલ્લભભાઈ કંટારિયા આપણી વચ્ચે જોડાણા છે. વલ્લભભાઈ, આપને સંભળાય છે ને વલ્લભભાઈ? હેલો હેલો. હા વલ્લભભાઈ, અવાજ આવે છે? મારો અવાજ આવે છે ને? હા આવે છે, બરોબર આવે, બરોબર આવે. તો વલ્લભભાઈ, ગુજરાત કોળી સમાજના નવા વરાયેલા પ્રમુખ વલ્લભભાઈ કંટારિયા આપણી સાથે જોડાણા છે. તો આજે જનનાયક કર્પૂરી ઠાકોર જે વાણંદ જ્ઞાતિમાં ઓબીસીમાં જન્મેલા અને આજે એમની 100મી જન્મ જયંતિ છે. તો એ અનુલક્ષીએ અને આજે એમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. કદાચ રાજકીય એની પાછળ આશય હોય, પણ એ જે હોય, આપણે કર્પૂરી ઠાકોરના જીવનમાંથી આપણે શું પ્રેરણા લઈ શકીએ. અને આજના દિવસે કર્પૂરી ઠાકોરના જન્મ દિવસે આપ શ્રી સમગ્ર કોળી સમાજ, ઓબીસી, એસસી અને એસટી સમાજને શું સંદેશ આપવા માંગો છો? વલ્લભભાઈ કંટારિયા, ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારિયા. પ્રથમ તો એસસી એસટી ઓબીસી અને બહુજનોને જય સંવિધાન. વાણંદ જ્ઞાતિમાં જન્મેલ 24 જાન્યુઆરી 1924માં એક વાણંદ જ્ઞાતિમાં જે ઓબીસી સમાજમાં આવે એવા જ્ઞાતિમાં જન્મેલ કર્પૂરી ઠાકોરના જન્મ દિવસે સૌ બહુજનોને હાર્દિક શુભકામનાઓ. કર્પૂરી ઠાકોર 2 વર્ષ યુપીના મુખ્યમંત્રી રહ્યા. એના કાર્યકાળમાં તેમણે બિહારમાં અને એમના કાર્યકાળમાં તેમણે ઓબીસી ને 24% અનામત આપી. સૌ પ્રથમ અનામત, રાજકીય અનામત આપવા વાળા કર્પૂરીજી ઠાકોર હતા. અને એક આવી ઓબીસી સમાજમાંથી આવતા નાયક જ્ઞાતિમાંથી તો સવર્ણોને ખરેખર હજમ ન થાય, એટલા માટે ત્યાં એક કહેવત પ્રચલિત હતી, કર્પૂરી
કરપુરા અપના કાળ, છોડ ગદ્દી લે સુરા, એવું કહેતા બધા કે ભાઈ તમારો કાર્યકાળ પૂરો કરીને તમે અસ્ત્રો હાથમાં લ્યો, તમે સત્તા તમારા હાથમાં ન હોય. આવા કર્પૂરીજી ઠાકોરે એસસી એસટી અને ઓબીસી સમાજ માટે ખૂબ જ સારું કાર્ય કરેલ છે. પોતે પ્રથમ વખત મેટ્રિક પાસ થયા ત્યારે એના પિતાજી સામંતોને ત્યાં નોકરી કરતા, તો સામંતને ત્યાં લઈ ગયા કે મારા દીકરાએ મેટ્રિક પાસ કરી છે. એ વખતે બહુ જૂજ લોકો મેટ્રિક પાસ કરતા, તો એ વખતે સામંતે ચાલી કે તે સારું કામ કર્યું છે તો મારા પગ દબાવી દે, એમની પાસે પગ દબાવેલા. આવી જે ઠાકોરશાહી ને બ્રાહ્મણવાદી સત્તાઓમાં પોતે જે સત્તા પર આવ્યા અને સંઘર્ષ કરી 2 વાર મુખ્યમંત્રી બિહારના બન્યા, તો આજના સમયે આપણે દરેક ઓબીસી સમાજે આનામાંથી બોધપાઠ લઈ અને આપણી સત્તા કેમ આવે. ઈ જે પોતે સત્તામાં રહ્યા કાર્યકાળમાં તો એને એના રાજ્યમાં 24% અનામત ઓબીસી ને આપી, તો આવી જ રીતે જો આપણે પણ ગુજરાતમાં આપણી સત્તા હાથમાં આવે તો આપણને પણ વિશેષ, ખાસ કરીને 27% અનામત છે, તો જાતિ આધારિત વસ્તી કરી બંધારણમાં જે લખેલ છે કે જેમની જેટલી વસ્તી એટલી એમની સત્તામાં ભાગીદારી, તો દરેકમાં આપણી ભાગીદારી મળે. આ તકે સૌ બહુજનોને કર્પૂરજી ઠાકોરના જન્મ જયંતિની હાર્દિક શુભકામના સાથે જય સંવિધાન. ખૂબ ખૂબ આભાર. મિત્રો, ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટરિયાએ કહી છે કે ગુજરાતમાં જો જાતિ આધારિત સર્વે થવો જ જોઈએ, પણ આ સરકાર તો કરતી નથી. તો આપણા જે એસસી એસટી ઓબીસી ના મિત્રોએ વિચારવાનું છે કે જે સરકાર આપણા હક અને અધિકાર માટે જેને જરા કઈ ચિંતા નથી, ફક્ત ધર્મના નામે કે મંદિરના નામે આપણા મત લેવાની વાત કરે, તો એમને શા માટે મત આપવો જોઈએ એ દરેક વ્યક્તિ વિચારવાનું છે. જાતિ આધારિત સર્વે થાય તો આપણે હક અને અધિકાર માગીએ છીએ ને કે અમારી 65% વસ્તી છે, 65% નોકરીઓ આપો, 5% પોલીસ, 5% કલેક્ટર, 5% ક્લાર્ક, દરેક જગ્યાએ 5% આપણા, 5% પ્રોફેસર. તો બે વિચાર કરજો કે 2 કલેક્ટર હોય ને, દર બીજા 1 કલેક્ટર આપણો હોય, આમ તો 3 માંથી 2 આપણા હોય, એને એવી દશા આપણી થાય. અને એસસી એસટી ને ભેગા કરો તો તમે જો ને તો 85% આપણા ભાગ મળે. અને આપણે લોકો જે બાબા સાહેબ વ્યવસ્થા કરીને ગયા છે એ બંધારણને ટકાવી રાખવા માટે પણ આપણું શાસન જરૂરી છે. કાલાવારે એ બંધારણમાંથી આ બધું કાઢી નાખશે તો આપણા હાથમાં ફરીથી આઝાદી પહેલા જે મનુસ્મૃતિનું શાસન હતું કે શૂદ્રોએ સેવા કરવી, જેમ વલ્લભભાઈ કીધું ને કે ભાઈ તમારા લોકોને શાસન થોડું કરવાનું હોય, વાણંદ તમે તો અસ્ત્રો લઈને જે તમારું જે બાલદાઢી કરવાનું કામ છે એ કરો. તો એ માનસિકતા પાછી આવશે. બ્રાહ્મણો ભણશે ભણાવશે, ક્ષત્રિયો શાસન કરશે, વાણિયા વેપાર કરશે, અને શૂદ્ર વર્ણના આજના ઓબીસી એસસી એસટી ને ફ્રી સવર્ણોની સેવા કરવાનો વારો આવશે. તો આવું ન થાય એના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણમાં મતનો અધિકાર આપ્યો છે, એનો ઉપયોગ કરીને આપણે શાસક બનીએ. તો ફરીથી આજના દિવસે આપણા જનનાયક કર્પૂરી ઠાકોરના જન્મ દિવસે અને આપ સૌને શુભેચ્છા. આપણે આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ અને કર્પૂરી ઠાકોરના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ અને ખુદ આપણે શાસક બનીએ અને આપણા બંધારણમાં આપેલા હક અધિકાર મેળવવા માટે જાગૃત બનીએ, આપણા સમાજને જગાડીએ એવી શુભેચ્છા સાથે આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.